સુરત જિલ્લાના માંડવી અને ખેડપુર ગામ વચ્ચે આવેલ ગરેડિયા નાકા પુલના સ્થાને નવો પુલ નિર્માણાધીન છે। જો કે પુલની બાજુમાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન રોડ સિઝનના પ્રથમ જ ભારે વરસાદમાં ધોવાઈ જતા સ્થાનિકોની વાહન ચાલકોની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે। માંડવી ગામ અને ખેડપુર ગામની વચ્ચે આવેલો ગરેડિયા નાકા પુલ સાંકડો અને જર્જરિત થઈ જતા તેને તોડી પાડવામાં આવ્યો હતો। તેના સ્થાને નવો પુલ બનાવવા માટે ફેબ્રુઆરી માસમાં સાંસદ પ્રભુદાસ વસાવાની હાજરીમાં ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પુલનું કામ શરૂ થતાં માંડવી સહિત તાલુકાના લોકોને બારડોલી તરફથી કીમ આવવા જવા માટે તરસાડા બાયપાસ રોડનો ઉપયોગ કરવો પડ્યો હતો, જેના કારણે સમય, પેટ્રોલ, ડીઝલનો વધારાનો ખર્ચ તેમજ આશરે 4 થી 5 કિલોમીટરનો ફેરાવો સહન કરવો પડતો હતો। સ્થાનિક લોકોની રજૂઆત બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ગરેડિયા પુલની બાજુમાં ડાયવર્ઝન રોડ તૈયાર કરવામાં આવ્યો હતો। જો કે સ્ટેટ હાઈવે હોવા છતાં આ ડાયવર્ઝન પરથી માત્ર 2 વ્હીલર અને નાના 4 વ્હીલર વાહનોને જવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી હતી। ગતરોજ પડેલા મુશળધાર વરસાદને કારણે ડાયવર્ઝન માટે કરવામાં આવેલું માટીનું પુરાણ સંપૂર્ણપણે ધોવાઈ ગયું હતું। સદનસીબે 1-2 દિવસ અગાઉ જ ડાયવર્ઝન રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાયો ન હતો। સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે પ્રજાના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું માટીનું પુરાણ પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જવું કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે। ડાયવર્ઝન ધોવાઈ જતાં હવે વાહન ચાલકોને ફરી એકવાર તરસાડા બાયપાસ રોડનો ઉપયોગ કરવો પડશે, જેના કારણે સમય, ઈંધણ અને આશરે 5 કિલોમીટરનો વધારાનો ફેરાવો સહન કરવો પડશે। હાલ તો સિઝનના પ્રથમ વરસાદમાં જ ડાયવર્ઝન ધોવાઈ જતાં આગામી 2 મહિના સુધી તે ફરી ઉપયોગમાં આવી શકે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે। ત્યારે પુલનું કામ ઝડપથી પૂર્ણ થાય અને લોકોને હાલાકીમાંથી રાહત મળે તેવી માંગ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ ડુમાસિયા, માંડવી।